બીજગણિતની ભૂમિકા ભાગ 2 ઇન્ટ્રોડક્શન ટુ અલ્જેબ્રા પાર્ટ 2 પહેલા ભાગમાં આપણે જોયું કે બીજગણિતમાં અક્ષરોનો ઉપયોગ કેમ કરીએ છીએ, જેમાં ચલ શું છે અને અચલ શું છે. આ ભાગમાં આપણે બીજું કંઈક નવું શીખીશું. અંકગણિતમાં જો આપણે બે સંખ્યાનો સરવાળો લખતા હોઈએ તો કંઈક આ રીતે લખીએ છીએ: 10+5 કે 4+3. બીજગણિતમાં આપણે બે સંખ્યાનો સરવાળો લખવા માટે લખીએ છીએ x વત્તા 4. x સિવાય આપણે કોઈ બીજા ચલનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, જેમ કે y, z કે a, b, c વગેરે, તમને જે ગમે તે. જ્યારે તમે બાદબાકી લખો છો ત્યારે આ રીતે લખો છો y - 2. પછીથી તમે બીજા કોઈ ચલનો ઉપયોગ કરી શકો છો. અંકગણિતમાં બે સંખ્યાને ગુણવા માટે 5x7 અથવા 8x10 લખો છો. બીજગણિતમાં આપણે લખીએ છીએ 3x m, પરંતુ બીજગણિતમાં આપણે ગુણાકારના ચિહ્નને દૂર કરીએ છીએ અને આ રીતે લખીએ છીએ 3m. આપણે હંમેશા પહેલા સંખ્યા અને પછી ચલ લખીએ છીએ. 3m લખીએ તેનો અર્થ છે 3 વાર m. આ કિસ્સામાં 3ને ગુણાંક કહે છે. y - 2 માં ગુણાંક કયો છે? તે કિસ્સામાં y નો ગુણાંક 1 છે. કેમ? કેમ કે y એવો જ છે જેવો 1 × y, એટલે y અને 1y બંને સમાન છે, તો અહીં ગુણાંક 1 છે. પહેલા વાક્યમાં x વત્તા 4 શું છે? x નો ગુણાંક કયો છે? ફરી ત્યાં પણ ગુણાંક 1 છે. ભાગાકાર માટે જો આપણે 8/n લખવું હોય તો 8/n લખાશે, અને b/10 માટે આપણે b/10 લખીશું. આવો જોઈએ કે અભિવ્યક્તિનો અર્થ શું છે. એક અભિવ્યક્તિ શું છે? જ્યારે આપણે કોઈ રજૂઆત કરતા હોઈએ છીએ તો તેને અભિવ્યક્તિ કર્યું કહેવાય. ઉદાહરણ તરીકે, જ્યારે હું કહું છું કે આ એક ગણિતનો વિડીયો છે, તો આ ગુજરાતીમાં અભિવ્યક્તિ કર્યું કહેવાય. તેવી જ રીતે જ્યારે આપણે કોઈ બીજગણિતમાં રજૂઆત કરીએ છીએ તો તેને આપણે અંગ્રેજી મૂળાક્ષર દ્વારા અભિવ્યક્તિ કરીએ છીએ. તેને બીજગણિતમાં પદાવલી કહેવામાં આવે છે. અહીં બીજગણિતીય પદાવલીનું એક ઉદાહરણ છે 2y + 10. તેને એક બીજગણિતીય પદાવલી કહી શકાય છે. હવે આ પદાવલીમાં શું છે? તમે જાણો છો કે y અહીં ચલ છે અને 10 અચલ. 2 શું છે? 2 એક ગુણાંક છે, અને આ વત્તાનું ચિહ્ન એક પ્રક્રિયા છે. આ બે ચીજો 2y અને 10 તેમને પદ કહેવાય છે. એટલે આ પદાવલીમાં બે પદ છે. એક પદ 2y છે અને બીજું 10 છે. આ પદોને એક પ્રક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે અને એક સાથે આ બધી બાબતો બીજગણિતીય પદાવલી બને છે. હવે આવો જોઈએ કે આ બીજગણિતીય પદાવલી કેવી રીતે લખાય છે. અહીં આપણી પાસે ગુજરાતીની એક અભિવ્યક્તિ છે. કોઈ સંખ્યામાંથી 5 બાદ કરવામાં આવ્યા છે અને તે ગુજરાતીમાં લખવામાં આવ્યા છે. આપણે બીજગણિતમાં એને કેવી રીતે લખી શકીએ છીએ? આપણે તેને x - 5 એમ લખી શકીએ. વળી તમે કોઈ પણ અક્ષરને ચલ રૂપે વાપરી શકો છો. મેં અહીં x નો પ્રયોગ કર્યો છે. એક સંખ્યાનું અડધું એક ગુજરાતી પદાવલી છે. બીજગણિતમાં આપણે તેને આ રીતે લખી શકીએ છીએ: p/2 કે p ની નીચે 2. એક સંખ્યાના 4 ગુણામાં 7 ઉમેરવાથી આપણે સંખ્યા માટે એક ચલનો ઉપયોગ કરવો જોઈએ અને તેને 4 થી ગુણવો જોઈએ, અને પછી તેમાં 7 ઉમેરવાના છે. તો તે કંઈક આવું દેખાશે: 4z + 7 મારી પાસે. અહીં આ પદાવલીમાં બે પદ છે. ચોરસનું ક્ષેત્રફળ. આપણે ચોરસ ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ. એ તેની બાજુનો વર્ગ હોય છે. આપણે બીજગણિતમાં s નો વર્ગ લખી શકીએ છીએ. s
એ ચોરસની બાજુ છે. આગળ આપણે બીજગણિતીય પદાવલીની કિંમત શોધવા વિશે શીખીશું. પહેલા તે x ઓછા 5 છે. જો x 25 છે તો કિંમત હશે 25 ઓછા 5 જે 20 છે. બીજી પદાવલીમાં જો p 12 છે તો તે પદાવલીની કિંમત હશે 6. ત્રીજી બીજગણિતીય પદાવલીમાં જો z 2 છે તો 2 વાર 4 8 થાય છે. 8 વત્તા 7 બરાબર 15. તો બીજગણિતીય પદાવલીની કિંમત હશે 15. છેલ્લા પદાવલીમાં જો s3 છે તો તે પદાવલીની કિંમત થશે 9, જેનો અર્થ છે કે ચોરસનું ક્ષેત્રફળ થશે 9. અને જો s6 છે તો આ પદાવલીની કિંમત 36. આમ તમે બીજગણિતીય પદાવલીની કિંમત શોધી શકો છો.